હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે 11સ થઈ છે તો અમે 11સના અમારા પદ્મનાથ ભગવાનના મંદિરમાં બધે મંદિરમાં દીવા મૂકવા જઈએ છીએ. તો તમે વિડીયોમાં બને રહેજો. અમે કેટલા મંદિરના દીવા મૂકીશું એ તમને હું બતાવીશ. તમે દેખજો. અમે છે ને 151 દિવેટ લીધી છે. તો બધી દિવેટ છે ને બધા મંદિરમાં મૂકવાની છે. તો અમે કયા મંદિરે દીવા મૂકીશું તો તમે દેખજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, જો હું તૈયાર થઈ ગયો છું. આ ઋત્વી પણ તૈયાર થઈ ગઈ છે અને વિવાંશે પણ તૈયાર થઈ ગયો છે. તો અમે અહીંયાથી નીકળીએ છીએ. ફ્રેન્ડ્સ, આ છે અમારા પદ્મનાથ ભગવાનનું મંદિર. જો હું તમને મંદિર બતાવું છું. આ મોટી જગ્યા છે. હવે અમારે અહીંયા 7 મેળા ચાલુ થાય છે. રાત્રિ મેળા કહેવાય છે, સપ્ત મેળા કહેવાય છે. તો રાત્રિના મેળા હોય છે. તો અહીંયા આજુબાજુ ચકેડીઓ બધી બંધાતી હોય છે. હું તમને બતાવું છું, તમે દેખજો. ફ્રેન્ડ્સ, આ મેળા 2 દિવસ પછી ચાલુ થવાના છે. તો એની તૈયારીના ભાગરૂપે અહીંયા ચકેડી બધી ઉતરી ગઈ છે. જો સામે લખેલું છે બ્રેક ડાન્સ. અહીંયા બહુ ચકેડી આવે છે. તો હું તમને મેળાનો વિડીયો બનાવીને બતાવીશ. તો જો અમે સૌથી પહેલાં અહીંયા ગણપતિ દાદાનું મંદિર આવે છે. અમે પદ્મનાથ ભગવાનની મંદિરની અંદર એન્ટર થઈએ છીએ. તો સૌથી પહેલાં આ છે ગણપતિ દાદાનું મંદિર. તો અમે સૌથી પહેલાં ગણપતિ દાદાના મંદિરે દીવા મૂકતા અંદર જવાના છીએ. તો હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બને રહેજો. તો જો મારી ભાણી પણ આવી છે અને ઋત્વી પણ આવી છે. તો બંને જણા અહીંયા દીવા મૂકી દીધા છે. હું તમને બતાવું છું. જો દેખાય છે, મારી ભાણી અને ઋત્વી અહીંયાથી દીવા મૂકવાનું સ્ટાર્ટ કર્યું છે. અમે 151 દિવેટ કરી હતી અને મારી ભાણી લોકોએ 365 દિવેટ કરી હતી. જો હવે હું તમને બતાવું છું. અંદરે જો પદ્મનાથ ભગવાનના મંદિરના મેળા આવે છે ને એના તૈયારી રૂપે જો અંદરે પણ કેટલું સરસ કોઈ કરી નાખ્યું છે. ચારે બાજુ લેપણ કરીને જો કેટલું સરસ કોઈ કરી નાખ્યું છે ને. દિવાલો પણ કેટલી સારી કરી નાખી હતી. ફ્રેન્ડ, હજી પણ આગળ તૈયારીઓ ચાલુ છે. હું તમને બતાવીશ, તમે દેખજો. જો મંદિરમાં પણ કલર કામ થઈ રહ્યું છે. બહાર લાઇટિંગનું કામ હજી થોડું બાકી છે. તો લાઇટિંગ બહાર લગાવે છે અને અંદર મંદિરમાં કલર કામ પણ થઈ રહ્યું છે. જો હવે હું તમને બતાવું છું. ઋત્વી લોકો પછી પદ્મનાથ ભગવાનના મંદિરની અંદર દિવેટ મૂકવા આવ્યા હતા, એટલે કે દીવો કરવા આવ્યા હતા. તો જો અમે છે ને પદ્મનાથ ભગવાનની અંદર પણ દીવો કર્યો હતો. ફ્રેન્ડ, કહેવાય છે કે આ મંદિરની અંદર 72 કરોડ દેવતાનો વાસ છે. તો હું તમને બતાવીશ અમે કઈ જગ્યાએ દીવો કરવાના છીએ. તો જો ફ્રેન્ડ, અમે પદ્મનાથ ભગવાનના મંદિરની આજુબાજુ પણ દેવતા બેસાડેલા છે. તો ત્યાં પણ ઋત્વી લોકો દીવા મૂકે છે. જો આ બાજુ પણ દિવેટ મૂકીને દીવો કર્યો હતો. હું તમને બતાવું છું, તમે વિડીયોમાં બનેલો જો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, આના પછી જો મુસ્કાને પણ દીવો મૂકી દીધો હતો. પછી જો અહીંયા લખેલું છે શ્રી પરમાનંદ, એમને પણ દીવો કર્યો હતો. આ છે ને પદ્મનાથ ભગવાનના મંદિરની સેમ ટુ સેમ સામે જ છે. તો ત્યાં કારણે દીવો કર્યો હતો. આ પદ્મનાથ ભગવાનની પાછળની દિશા છે. ત્યાં કારણે જો અહીંયા પણ દીવો મૂક્યો હતો. ઋત્વીએ મૂક્યો હતો. મુસ્કાને પણ દીવા મૂક્યા હતા. જો અહીંયા પાછળ કેટલું સરસ કોઈ મંદિર શણગારેલું છે. લાઇટિંગે પણ સારી કરેલી હતી. ફ્રેન્ડ, રાત્રે મંદિર એટલું સરસ કો લાગે છે ને. હું તમને રાતનો પણ નજારો બતાવીશ. ફ્રેન્ડ્સ, હવે ઋત્વી લોકો પાતાળ દેવીના દીવો કરવા આવ્યા છે. જો હું બતાવું છું, અહીંયા લખેલું છે શ્રી પાતાળ દેવી. તો પાતાળ દેવીને પણ દીવો કરવા આવ્યા હતા. એના પછી કુબેર ભંડારીને પણ દીવો કરવા આવ્યા હતા. જો આ છે કુબેર ભંડારીનું મંદિર. ફ્રેન્ડ, આ મંદિરે પણ નવું બનતું હતું. એના કારણે તમને જો હું તમને બતાવી નાખું છું. મંદિર તો સારું હતું પણ અહીંયા નવું બનતું હતું. તો જો ફ્રેન્ડ, ઋત્વી લોકો અહીંયા પણ દીવો કરવા ગયા હતા. આ મંદિર શેનું છે મને ખબર ન હતી. ફ્રેન્ડ્સ, તમે આ મંદિરે દર્શન કરવા આવેલા હોય ને તમને ખબર હોય તો તમે કોમેન્ટમાં જણાવશો. ફ્રેન્ડ, પછી અમે પદ્મનાથ ભગવાનના મંદિરની સામે જો અહીંયા નાના મંદિર છે. તો ત્યાં કારણે પણ અમે અહીંયા દીવો મૂકવા આવ્યા હતા. તો જો નામ લખેલું છે, જો ભીમ અર્જુન લખેલા છે નામ. જો પછી આ બાજુ પણ છે, હું તમને વંચાવું છું. જો અહીંયા લખેલું છે સહદેવ, એમની જોડે કુંતામા છે. પછી કુંતામાની જોડે દ્રૌપદી, આવા છેલ્લે છે શ્રી કૃષ્ણ લખેલું હતું. તો અહીંયા પણ ઋત્વી અને મુસ્કાને દીવો કર્યો હતો. અહીંયા છે ને બધાના ભેગો દીવો કર્યો હતો. ફ્રેન્ડ, અમે આગળ જતા હતા ને તો વાંદરા પણ આવ્યા હતા. અમારે આ વાંદરા છે ને પદ્મનાથ ભગવાનના મંદિરમાં તમે ગમે ત્યારે દર્શન કરવા જાઓ તો તમને દેખવા મળતા હોય છે. હવે અમે આગળ જતા હતા તો શ્રીરામનું મંદિર આવ્યું હતું. તો એ કારણે પણ જો ઋત્વી અને મુસ્કાન દીવો કરે છે. અહીંયા દિવેટ મૂકી દીધી છે પણ કોઈ દીવો કરેલો નહોતો. તો મેં દીવો પ્રગટાવ્યો હતો. રામ ભગવાનના મંદિરના જાંપે તાળું મારેલું હતું, એટલા માટે અમે 12 દીવો કર્યો હતો. એના પછી અમે આગળ ગયા હતા. તો અહીંયા લખેલું છે જો શ્રી પદ્મનાથ ભગવાનની ગાદી. તો પદ્મનાથ ભગવાનની ગાદી અહીંયા હતી. તો ત્યાં કારણે અમે દીવો કર્યો હતો. એના પછી આ મહાદેવનું મંદિર
ફ્રેન્ડ અહીંયા મંદિર બને છે એના કારણે જો ખાલી ફક્ત અને ફક્ત આગળ મહાદેવ મૂકેલા છે. હું તમને બતાવું છું, તમે દેખજો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ અહીંયા મહાદેવનું મંદિર નાનું ચકડું છે કારણ કે મોટું મંદિર હતું એ પાડીને સરસ કોઈ એનાથી પણ મોટું મંદિર બનાવવાના હતા. હવે જો ઋત્વી લોકો છે ને અહીંયા પણ દીવો કર્યો તો હું તમને બતાવું છું. દેખાય છે અહીંયા પણ દીવો કર્યો તો આ શું છે ફ્રેન્ડ હું તમને બતાવું છું. આ કૂવો છે. જો હું તમને બતાવું છું, આ પહેલા જમાનાનો તમને ખબર પહેલા જમાનામાં આવા કૂવા હતા તો કૂવાની નજીક પણ દીવો અહીંયા કર્યો હતો. ફ્રેન્ડ્સ અમે આગળ ગયા હતા ને તો કેટલાક ભગવાનના નામે પણ નહોતા લખ્યા, મને પણ નથી ખબર. જો હું તમને ખાલી દીવો બતાવી નાખું છું તો ઋત્વી લોકો જો અહીંયા દીવો કર્યો તો આ ભગવાનનું નામ શું છે ખબર નથી. પછી જો તુલસીમાનો પણ અમે અહીંયા દીવો કર્યો હતો. અહીંયા જો અહીંયા સામે પણ દીવા કર્યા હતા કારણ કે ત્યાં પણ ભગવાન હતા. તો જો હવે હું તમને બતાવું છું, અહીંયા છે ને દીવો પ્રગટાવેલો ન હતો તો મુસ્કાને દીવો પ્રગટાવ્યો હતો. હવે વૈકુંઠ ધામનું મંદિર આવે છે. ફ્રેન્ડ્સ તમને ખબર જ હશે કે આપણું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે વૈકુંઠ ધામમાં આપણે જવાની બહુ પ્રાર્થના કરતા હોઈએ છીએ. તો આ વૈકુંઠ ધામનું મંદિર છે, હું તમને બતાવું છું. જો એ નીચે લખેલું છે ને શ્રી વૈકુંઠ ધામ, તો અહીંયા પણ ઋત્વી અને મુસ્કાને અહીંયા પણ દીવો કર્યો હતો. તો જો મુસ્કાન તો 365 દિવસ લઈને આવી હતી તો એ છે ને 5 5 10 મૂકતી હતી. એના પછી શ્રી બ્રહ્માજી ભગવાનનું મંદિર આવ્યું હતું, ત્યાં પણ ઋત્વી અને મુસ્કાને દીવો કર્યો હતો. હું તમને બતાવું છું. જો આ છે બ્રહ્માજી ભગવાનનું મંદિર. જો અહીંયા પણ ઋત્વી અને મુસ્કાને આ રીતે દીવો કર્યો હતો. તો જો હવે અમે આગળ જઈએ છીએ. અહીંયા પણ મંદિર હતું પણ અહીંયા નામ લખેલું ન હતું એટલે મને પણ નથી ખબર કે અહીંયા કયા ભગવાન હતા. તો ફ્રેન્ડ જો હવે અહીંયા આગળ ગયા હતા તો આ મંદિર આવ્યું હતું તો તમને ખબર પડી જાય કે અહીંયા સિંહ છે. તો સિંહ કોનો છે વાહન તો કે ચામુંડામાનું. તો અમે ચામુંડામાના મંદિરે આવ્યા હતા તો ચામુંડાના મંદિરે પણ અમે દીવો કર્યો હતો. તો જો આ મંદિર છે, કેટલું સરસ મંદિર શણગારેલું છે. જો હવે અહીંયા મુસ્કાન છે ને અહીંયા દીવો કરે છે. હું તમને બતાવી નાખું છું આખું ચામુંડામાનું મંદિર. જો કેટલું સરસ કોઈ માં લખેલું છે, ચારે બાજુ કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું હતું. ફ્રેન્ડ્સ તમને વિચાર આવતો હતો કે વિવાંશ ક્યાં ગયો હતો, કે વિવાંશ જો મારા બેનના જોડે હતો. મારા બેન લોકો બહાર બેઠા હતા તો જો વિવાંશને મારા બેન લઈને આવે છે. મુસ્કાન પણ આવી હતી. જો દેખાય છે સામે વિવાંશ આવે છે. હું ને ઋત્વી અહીંયા બેઠા હતા તો તમને જો સિંહ બતાવી નાખું છું. કેટલો સરસ કોઈ મોટો સિંહ છે. ફ્રેન્ડ્સ વિવાંશને પણ હું આ સિંહ બતાવું છું. વિવાંશનું રિએક્શન તમે દેખજો કેવું છે. જો ફ્રેન્ડ્સ વિવાંશને છે ને સિંહની સામે ઊભો રાખ્યો હતો તો વિવાંશ દેખાઈ જતો હતો કે આવડું મોટું શું છે, એને તો કંઈ ખબર ના પડે કે આ શું છે. તો જો વિવાંશ આ રીતે દેખાઈ જતો હતો. પછી ફ્રેન્ડ અમે જો પાછળ સ્મશાનમાં પણ આવ્યા હતા દીવા કરવા માટે કારણ કે અહીંયા પણ કેટલાક મંદિરો હતા તો અમે અહીંયા પણ દીવો કરવા માટે આવીએ છીએ સ્મશાનમાં. એટલે તમને ખબર હશે કે આપણું છેલ્લું સ્થાન કહેવાય સ્મશાન. તો સ્મશાનમાં પણ આપણે દીવો કરતા હોઈએ છીએ. આપણા જે પૂર્વજો ગુજરી ગયા હોય ને એમના માટે પણ આપણે દીવો પ્રાર્થના કરતા હોઈએ છીએ. તો ત્યાં અમે દીવો કરવા આવ્યા હતા. તો જો પહેલું તમને બતાવી દઉં છું, અહીંયા લખેલું છે મસાણિયા વીર. તો સૌથી પહેલાં મસાણિયા વીરનો અમે અહીંયા દીવો કરીએ છીએ. તો જો ઋત્વી અને મુસ્કાન મસાણિયા વીરને દીવો કરે છે. એના પછી જોડે મંદિર છે મેલડીમાંનું, ત્યાં પણ ઋત્વી અને મુસ્કાન દીવો કરે છે. ફ્રેન્ડ્સ આ છે અમારું સ્મશાન. જો હું તમને બતાવું છું અંદર કેટલા બધા અહીંયા ફોટા મારેલા છે. જો દેખાય છે આ બધા છે ને એ લોકોએ દાન કરેલું હોય એ લોકોના ફોટા અહીંયા મૂકેલા છે. સ્મશાનમાં જેમને દાન કરેલું હોય તો એ લોકોના બધા અહીંયા ફોટા મૂકેલા હતા. હવે જો અહીંયા મૂર્તિ પણ કેટલી સરસ સરસ કોઈ છે. જો લખેલું છે ગણપતિ બાપાની મૂર્તિ છે આ રહી. એના પછી અહીંયા બધા અવતારો છે. તો પહેલું છે જો મત્સ્ય અવતાર છે, પછી કુર્મ અવતાર છે. એના પછી હું તમને બતાવું છું કયો અવતાર છે. તો અહીંયા લખેલું છે નીચે વરાહ અવતાર, નૃસિંહ અવતાર, પછી એના પછી જોડે છે હું તમને બતાવું છું જો વામન અવતાર છે. વામન અવતારે પણ કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું હતું. ફ્રેન્ડ આ છે ને અહીંયા પણ ઋત્વી અને મુસ્કાન લોકો દીવો કરવા આવ્યા હતા. આ છે અંતિમ વિસામો. અહીંયા જે મૃત્યુ પામી જાય છે ને એને અહીંયા અંતિમ વિસામો આપતા હોય છે. તો અહીંયા ઋત્વી અને મુસ્કાન અહીંયા પણ દીવો કરવા આવ્યા હતા. જો પછી અહીંયા જેને છેલ્લી વાર અહીંયા સુવડાવીને જે બાળે છે તો આ એ જગ્યા છે. તો ફ્રેન્ડ અહીંયા પણ ઋત્વી અને મુસ્કાન દીવો કરવા આવ્યા હતા. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એના પછી જો આ બાજુ ગયા હતા તો પરશુરામ અવતાર હતો. એની જોડે છે જો લખેલું છે નીચે રામ અવતાર હતો. એના પછી કૃષ્ણ અવતાર હતો. નીચે લખેલું છે ને બધા નામ. જો બુદ્ધ અવતાર છે, બુદ્ધ અવતારે પણ અહીંયા હતો. એના જોડે જો કલ્કી અવતારે પણ અહીંયા હતો. જો કેટલું સરસ કોઈ બધા બનાવેલા હતા મંદિર. પછી છેલ્લે છે હનુમાન દાદા. હનુમાન દાદાનું પણ મંદિર અહીંયા હતું. જો ફ્રેન્ડ અહીંયા અમારા સ્મશાનમાં કેટલો સરસ કોઈ શેડ પણ બનાવેલો હતો. આ બાજુ પણ જે મૃત્યુ પામેલા જેમને દાન કરેલું એમના માટે અહીંયા ફોટા મૂકેલા હતા.
તો અહીંયા જો શંકર ભગવાનની કેટલી સરસ કોઈ મૂર્તિ હતી, તો ત્યાં કણે પણ મુસ્કાન દિવેટ મૂકવા ગઈ હતી, દીવો ત્યાં કણ પણ કર્યો હતો. ફ્રેન્ડ, આ છે મંદિરની અંદર જવાનો રસ્તો. તો અમે અહીંયા આવી ગયા હતા. હવે કયું મંદિર આવશે હું તમને બતાવું છું. ત્યાં કણે એ લોકો દિવેટ મૂકી હતી, તો એ પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બનાવજો. જો ફ્રેન્ડ, અહીંયા છે ને સદગુરુ શ્રી કબીર સાહેબનું અહીંયા એમનું સ્થાન છે, તો એમને પણ અહીંયા દીવો કર્યો હતો. ઋત્વી અને મુસ્કાને બંને જણાએ જે દિવેટો લાવ્યા હતા એમનો પણ અહીંયા દીવો કર્યો હતો. હવે એના પછી જો જોડે પણ છે, તો જોડે છે સદગુરુ શ્રી જીવણજી મહારાજ, એમને પણ અહીંયા દીવો કર્યો હતો. જો એમનું પણ અહીંયા સ્થાન હતું, તો ત્યાં કારણે પણ એ લોકો દીવો કર્યો હતો. એના પછી આ નરસિંહજી ભગવાનના પગલાં છે, તો ત્યાં કણે પણ ઋત્વી અને મુસ્કાને દીવો કર્યો તો જો લખેલું છે જોડે નરસિંહજી ભગવાનના પગલાં, ત્યાં કણે ઋત્વી અને મુસ્કાને અહીંયા પણ દીવો કર્યો તો. હવે એની આગળ ગયા હતા. જો ફ્રેન્ડ, એક મંદિર બંધ હતું, તો અત્યારે મંદિર ખુલી ગયું હતું, તો હું તમને ફરીથી બતાવું છું. જો અહીંયા લખેલું છે શ્રી નકળા ભગવાનનું મંદિર, તે મંદિર પહેલાં બંધ હતું એટલે મેં વિડીયો બનાવ્યો નહોતો. તો જો શ્રી નકળા ભગવાનના મંદિરમાં ઋત્વી અને મુસ્કાને દીવો કર્યો હતો. ફ્રેન્ડ, આ મંદિર છે, હું તમને બતાવું છું, તમે દેખજો. રસ્તો કેવો ભૂલ ભૂલૈયા જેવો છે, ત્યાં કણે પણ અમે ગયા હતા, ત્યાં કણે પણ અમે દીવો કર્યો હતો. તો જો અહીંયા આગળથી જવાનો રસ્તો છે, હું તમને રસ્તો બતાવું છું. જો આજુબાજુ ભગવાને પણ આવે છે. આ રીતે ગોળ ગોળ જવાનો રસ્તો હોય છે. રસ્તાની થોડાક આગળ જઈશું એટલે એક નાનું મંદિર આવશે, પણ હું તમને બતાવીશ, તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ, જો અહીંયા મંદિર આવી ગયું છે. આ મંદિરની ઉપર નામ લખેલું ન હતું, એટલા માટે હું તમને કહી નહીં શકું. તો જો ઋત્વીએ અહીંયા મુસ્કાન અને ઋત્વીએ અહીંયા પણ દીવો કરી નાખ્યો હતો. હવે અમે અહીંયાથી નીકળ્યા હતા, તો જો અહીંયા ભૈરવ દાદાનું મંદિર હતું, તો અહીંયા ભૈરવ દાદા બાજુ કાળકામાનું મંદિર હતું, તો બંને બાજુ દીવો કરી નાખ્યો હતો. પછી અંદર ગયા હતા. તો આ શાનું મંદિર છે હું તમને કહું છું. સૌથી પહેલાં તમને બતાવી નાખું છું. જો આ મંદિર છે અંબેમાનું મંદિર, તો જો અંબેમાના મંદિરની અંદર પણ ઋત્વી અને મુસ્કાને દીવો કર્યો હતો. જો દેખાય છે કેટલું સરસ મંદિર અંદરથી બનાવેલું હતું. હવે એના પછી ગયા હતા, તો આ બહુચરમાનું મંદિર છે, જે અમારા કુળદેવી છે. તો બહુચરમાના મંદિરે ઋત્વી અને મુસ્કાને દીવો કર્યો હતો. આ બહુચરમાનું મંદિર અંબેમાની મંદિરની નજીક જ આવેલું છે. તો અહીંયા જો ઋત્વી અને મુસ્કાન અહીંયા દીવો કરી રહ્યા હતા. હું તમને મંદિર બતાવી નાખું છું બહારથી પણ. જો બહુચરમાનું મંદિર, એના પછી તુળજા ભવાનીનું પણ મંદિર આવે છે. શ્રી ગેર ભવાની લખેલું છે ને. બહુચરમાના મંદિરની થોડાક બહાર આવે તો આ પણ મંદિર આવે છે. તો ત્યાં કારણે પણ ઋત્વી અને મુસ્કાને દીવો કરી નાખ્યો હતો. હવે એના પછી અહીંયા હનુમાનનું મંદિર આવ્યું હતું, તો હનુમાનના મંદિરે પણ ઋત્વી અને મુસ્કાને દીવો કરી નાખ્યો હતો. આ મંદિર ખેજડિયા વીર દાદાનું છે. જો લખેલું છે શ્રી ખેજડિયા વીર મહારાજ કી જય લખેલું છે. તો ઋત્વી અને મુસ્કાને અહીંયા પણ દીવો કરી નાખ્યો હતો. ફ્રેન્ડ, તમને અંદરથી મંદિર બતાવું છું. જો અંદરથી કેટલું સરસ કોઈ મંદિર બનાવેલું છે. આજુબાજુ વાટકીના નાના પડિયા મૂકેલા છે. ફ્રેન્ડ, આના પછી જો હવે હું તમને બતાવી નાખું છું. આ હરદેવજી ભગવાનનું મંદિર છે. તો હવે અમે છેલ્લો મંદિર આવ્યું છે, હરદેવજી ભગવાનના મંદિર અમે જઈએ છીએ. ફ્રેન્ડ, અમે જેટલા મંદિરો ફર્યા છે ને, એ તો ફક્ત અડધા જ છે. હજી તો અડધા મંદિર અમે ફર્યા ન હતા, કારણ કે જો અમારે જે દિવેટ લાવ્યા હતા એ બધી દિવેટ પતી ગઈ હતી, એના કારણે. તો હવે જો અમે છેલ્લું મંદિર આવી ગયું છે, હરદેવજી ભગવાનનું મંદિર. તો એના અમે તોકણ દિવેટ મૂકીએ છીએ. તો જો અહીંયા પણ ઋત્વી દિવેટ મૂકે છે, હું તમને બતાવું છું. ફ્રેન્ડ્સ, આ મંદિરે પણ જો અંદરથી ઝાંપો વાંકેલો તો તમને બતાવી દઉં છું. આ મેન છે મંદિર હરદેવજી ભગવાનનું. તો હરદેવજી ભગવાનના મંદિરે પણ ઝાંપો વાંકેલો હતો. તો ઋત્વી અને મુસ્કાને બાર દીવો મૂક્યો હતો. જો અહીંયા લખેલું છે શ્રી હરદેવજી ભગવાન. ફ્રેન્ડ, પછી અમે પાછા જતા હતા ને, તો મારા બેન લોકો બહાર હતા જે વિવાસે રાખતા હતા. તો વિવાસ અમને દેખીને કેટલો ખુશ થઈ ગયો હું તમને બતાવું છું. તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.